સાહેબ, આજે 1 મે ગુજરાત સ્થાપના દિવસ સાથે સાથે પશ્ચિમ નાગરિક સમિતિના 20 વર્ષ પૂરા થાય છે અને સ્થાપના દિન નિમિત્તે શું કહેશો? યસ, હું નરેન્દ્રભાઈ નકુમ, સ્થાપક અને પ્રમુખ નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ. અમોએ તારીખ 1 મે 2005ના રોજ નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિની સ્થાપના કરેલી. સમિતિની સ્થાપના કરવાનું કારણ એ હતું કે એ જમાનામાં એટલે કે 20 વર્ષ પહેલા નડિયાદ પશ્ચિમમાં વસ્તી બહુ ઓછી હતી અને એટલા માટે વિકાસના કામો પણ નહોતા થતા. આ સંજોગોમાં જેમ જેમ વસ્તી વધતી ગઈ એમ એમ અમે રોડ, રસ્તા, લાઇટ, પાણી, વીજળી, ડ્રેનેજ આ બધી રજૂઆતો કરતા ગયા અને ઘણા બધા કામો અમારી રજૂઆતના કારણે થયા. મને કહેતા આનંદ થાય છે કે પૂર્વ કલેક્ટર સાહેબો જેવા કે વરસાણી સાહેબ, નિરાળા સાહેબ, બચાણી સાહેબ, આ લોકોએ અમારી જે કંઈ વ્યાજબી માગણીઓ છે એને સમજી વિચારી અને એમણે અમારા ખૂબ કામો કર્યા છે અને એના કારણે નડિયાદની સમગ્ર પ્રજા એમના આભારી છીએ. અસ્તુ.